નમસ્કાર ધોરણ 6 ના મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 1ના અંતિમ અધ્યાય તરફ એટલે કે આજે આપણે પ્રકરણને પૂરું કરશું. છેલ્લી ચર્ચાઓ આપણે કરીશું. તો ચાલો સમય ન બગાડતા આપણે આગળ વધીએ. આ તમારા પ્રમાણ સમયને ટાઈમ ઝોનમાં ગોઠવવામાં આવ્યા છે. કયા સમયને? જે આપણે છેલ્લા લેક્ચરમાં ચર્ચા કરી ગયા હતા. આ સમયને આપણે ટાઈમ ઝોનની અંદર ગોઠવેલા છે. જે આલેખમાં 15 ડિગ્રીના ઝોનને વ્યાપકપણે અનુસરે છે. હમણાં જે આપણે આકૃતિ આ જોઈ એ, પરંતુ પાના નંબર 22 પર આપેલા વિશ્વના નકશા ઉપર વિચાર કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે ટાઈમ ઝોન એટલે કે સમય ક્ષેત્ર ને વિભાજિત કરતી રેખાઓ સંપૂર્ણપણે સીધી નથી. જો અહીંયા જોઈએ આપણે 22 નંબરના આ વિશ્વના નકશા પર, તો જે ટાઈમ ઝોનની જે રેખાઓ છે, ઉદાહરણ તરીકે જેટલી ઊભી રેખાઓ તમને દેખાય છે એ બધી ટાઈમ ઝોનની રેખાઓ છે. ઉદાહરણ તરીકે આપણે આ જ રેખા પસંદ કરીએ તો દેખાય છે આ રેખા એક અલગ જગ્યાએથી આડી થાય છે. જો છે સ્પષ્ટપણે એવું દેખાય છે. એવું દરેક જગ્યાએ તમે નકશામાં જોઈ શકો છો. ઇવન હું અહીંયા કરું છું, માફ કરજો, જો અહીંયા થાય છે આ રેખા આડી, એવું દરેક રેખામાં તમને જોવા મળશે, લગભગ દરેક રેખામાં. તો આનું કારણ શું છે? તો એવું એટલા માટે છે કારણ કે તેઓએ આંતરરાષ્ટ્રીય સરહદોનું પાલન કરીને જે તે દેશના પ્રમાણ સમયને ધ્યાનમાં લેવાનો હોય છે. એનો મતલબ એવો થાય કે દરેક દેશમાં અલગ અલગ પોતાનો પ્રમાણ સમય હોય છે. દરેક દેશ પાસે પોતાનો અલગ અલગ ટાઈમ ઝોન હોય છે. સમજાય છે? એનો મતલબ એવો થાય કે માની લ્યો કે આ રશિયા છે, તો રશિયાની અંદર અલગ અલગ 6 ટાઈમ હોઈ શકે છે. પૂર્વથી પશ્ચિમ જાઓ કે પશ્ચિમથી પૂર્વ રશિયા તરફ આવો તો આખા રશિયામાં અલગ અલગ 6 ટાઈમ હોઈ શકે છે. એવું બને છે. અમેરિકામાં પણ એવું છે. એનું કારણ આ ગ્રીનિચ મીન ટાઈમની જે રેખા છે એ મુખ્ય ભાગ ભજવે છે, જે અહીંયા આપણે ટીક કરેલું છે. અને તમારા માટે આ મોસ્ટ IMP છે. ચાલો આગળ વધીએ. નકશામાં કેટલાક દેશોની અંદર લખાયેલા નંબરોમાં તેમનો પ્રમાણ સમય મેળવવા માટે જો તેની સાથે પ્લસ એટલે કે ધન ચિહ્નો હોય તો ઉમેરવામાં આવતા કલાકોની સંખ્યા હોય છે. જો અહીંયા ઉપર દેખાશે, તમને દેખાય છે અહીંયા, એમાં લખ્યું છે જો ધન ઋણ ધન ઋણ 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 ઋણ, એવું મજા આવે એવું લખ્યું છે. મજા આવે એનો મતલબ એવો થાય કે જો અહીંયા +1 છે તો પેલી જે 15 ડિગ્રી વાળી આપણે છેલ્લા લેક્ચરમાં ચર્ચા કરી ગયા હતા એની અંદર તમારે 1 કલાક ઉમેરવાની. +2 લખ્યું છે તો 2 કલાક ઉમેરવાની. -2 લખ્યું છે તો -2 કલાક બાદ કરવાની છે. ધન ચિહ્નો હોય તો ઉમેરવામાં આવતા કલાકોની સંખ્યા હોય, અને ઋણ ચિહ્નો હોય તો GMTમાંથી એ કલાકોને શું કરવાના? બાદ કરવામાં આવતા હોય. બરાબર છે? ચાલો, અલગ અલગ સમય રેખાઓ છે ત્રાસી વાકી. કેટલાક દેશોના પ્રમાણ સમયને GMT સંદર્ભમાં દર્શાવવામાં આવતા ટાઈમ ઝોનમાં વિશ્વનો નકશો દર્શાવેલો છે. નોંધ એ છે કે દર્શાવેલી આંતરરાષ્ટ્રીય સરહદો અંદાજિત છે, કોઈ ચોક્કસ નથી. માફ કરજો. છેલ્લે આપણે વાત કરીએ. ઉપરોક્ત સમજૂતી પરથી એવું લાગે છે કે દરેક દેશને પોતાનો એક, જો મુખ્ય જે વાત આપણે અંડરલાઈન કરવાની છે અહીંયા છે, દરેક દેશને પોતાનો એક પ્રમાણ સમય હોય છે. દરેક દેશને. એવું દરેક દેશમાં પાછું એક સરખું નથી. આપણે ભારતની અંદર એક જ સમય ચાલે છે, પણ ઉદાહરણ તરીકે રશિયા, કેનેડા અથવા USA એટલે કે અમેરિકાની વાત કરું તો એ દેશો વિસ્તારની દ્રષ્ટિએ વિશાળ છે, એટલે ટાઈમ ઝોનની દ્રષ્ટિમાં પણ વિશાળ છે. એકલા અમેરિકાની વાત કરું તો એની અંદર 6 ટાઈમ ઝોન છે. મતલબ અમેરિકાના એક વિસ્તારમાં એક સમય હોય તો અમેરિકાના બીજા વિસ્તારમાં બીજો સમય હોય. સમયથી અહીંયા
દિવસ અને રાતની વાત નથી, સમયથી અહીંયા ટાઈમ ઝોનની વાત છે. મતલબ અમેરિકાના એક વિસ્તારમાં બપોરના 1 વાગ્યા હોય તો બની શકે કે અન્ય વિસ્તારમાં બપોરના 2 વાગ્યા હોય, એક જ દેશની અંદર. બરાબર. એવી જ રીતના રશિયાની અંદર ટોટલ 11 ટાઈમ ઝોન છે. મતલબ કે રશિયાના કોઈ એક વિસ્તારની અંદર બની શકે કે બપોરના 4 વાગ્યા હોય તો કોઈ અન્ય વિસ્તારમાં કદાચ રાત્રિના 7 કે 8 વાગ્યા હોય, આવું પણ બની શકે. એનું કારણ વિશાળ દેશ છે, ખૂબ વિશાળ વિસ્તારની દ્રષ્ટિએ અને ટાઈમ ઝોનની દ્રષ્ટિએ વિશાળ દેશો છે. તમને યાદ હશે અથવા તો તમે ક્યાંક સાંભળ્યું હશે કે પહેલા રશિયાને USSR કહેવામાં આવતું હતું. હવે સોવિયત યંગ રશિયા થઈ ગયું છે, સોવિયત સંઘ. અમેરિકાનું નામ જુઓ તો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા છે, એટલે કે એકત્રિત થયેલા યુનાઇટેડ સ્ટેટ્સ એટલે રાજ્યો, અમેરિકાના રાજ્યો એકત્રિત થયેલા. ફરી ક્યારેક આપણે એના ઉપર ચર્ચા કરીશું, પણ હમણાં આપણે આગળ વધીએ. એનો અર્થ એ થાય છે કે રશિયામાં તમે પૂર્વથી પશ્ચિમ તરફ મુસાફરી કરતા સ્થાનિક સમય સાથે તાલમેલ બેસાડવા માટે તમારી ઘડિયાળને તમારે લગભગ 10 વખત સેટ કરવી પડે. બરાબર. તો આશા કરીએ આપણે ક્યારેક આવો સમય પણ આવશે. ચાલો આગળ વધીએ કે આપણે રશિયામાં જઈશું અને 10 અલગ અલગ વખત આપણી ઘડિયાળને સેટ કરીશું. ચાલો આગળ વધીએ. એ જ રીતે આકૃતિ 1.9માં ભારત ઉપર કેન્દ્રિત પૃથ્વીના ગોળા પર કેટલાક દેશોના GMTના સંદર્ભમાં પ્રમાણ સમય દર્શાવે છે. આકૃતિ 1.9 જે અહીંયા આપી છે, જેમાં અહીંયા ભારત છે. દેખાય છે આટલો ભાગ. શું કહે છે? ગ્રીનિચ પર આવેલ સમયરેખાની બરાબર પાછળની રેખા લગભગ 180 ડિગ્રી રેખાંશ પર છે. અને MCQ માટે યાદ રાખજો, આપણે આની ચર્ચા અગાઉ કરી ગયા છે. તેને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયાથી તમારા માટે 1 માર્કનો પ્રશ્ન નીકળી શકે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કોને કહે છે? બરાબર. તો એ જરા તમે યાદ રાખજો. ચાલો, તમે નકશામાં જોઈ શકો છો તે મુજબ +12 અને -12 ટાઈમ ઝોન આ રેખા પર એકબીજાને સ્પર્શે છે. બરાબર. એક્ઝેક્ટ પાછળના ભાગમાં જો અહીંયાથી +12 જાય છે, એવી જ રીતના સામેની બાજુથી -12 જે અહીંયા એકબીજાને સ્પર્શતી હોય છે. તો તમારે તમારી ઘડિયાળમાં તારીખ બદલવાની જરૂર છે. માફ કરજો, જો તમે તેને વહાણ અથવા વિમાન દ્વારા પાર કરો છો, આ રેખાની વાત કરું છું, તો તમારે તમારી ઘડિયાળમાં તારીખ બદલવાની જરૂર છે. જો તમે પૂર્વ તરફથી મુસાફરી કરતા તેને ઓળંગો છો તો તમે 1 દિવસ ઘટાડશો, કારણ કે માઇનસ આવશે, -12 હશે એટલે. અને જો તમે પશ્ચિમ તરફથી મુસાફરી કરતા હોય તો તમે 1 દિવસ શું કરી દેશો? ઉમેરી દેશો. એટલે આપણે જોયું કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા 180 ડિગ્રીના રેખાંશ પર છે, પરંતુ તે કેટલાક દેશોમાંથી પસાર થાય છે ત્યાં 1 દિવસનું વિભાજન કરવાનું ટાળે છે, કારણ કે વાંકાચૂકી થઈને પસાર થાય છે એટલા માટે. બરાબર છે મિત્રો. આ માહિતી ધોરણ 6ની અંદર છે, જે જાણીને ખૂબ આશ્ચર્ય પણ થાય છે અને સારું પણ લાગે છે, કારણ કે વાસ્તવની અંદર આ જે માહિતી છે એ UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને JPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વની માહિતી છે, જે તમારું પ્રકરણ 1 છે. તો ખૂબ સરસ સિલેબસ છે તમારો. તમને ભણીને ખૂબ મજા આવશે, ખૂબ તમને જ્ઞાન મળશે. ચાલો આગળ વધીએ. એ પહેલા નકશો પૃથ્વીના વિસ્તારને પછી તે નાનો હોય કે મોટો તે દર્શાવવા માટેનું ખૂબ જ ઉપયોગી સાધન છે. તો કુલ આ તમારા માટે વ્યાખ્યા થશે. ટૂંકમાં આપણે ચેપ્ટરની શરૂઆતમાં આની ચર્ચા કરી ગયા છે. પૃથ્વી પરના પ્રત્યેક સ્થળનું એક સ્થાન હોય છે, જેને અક્ષાંશ અને રેખાંશની એક ગ્રીડ પૂર્વથી
પશ્ચિમની તરફ જતી, જેને વિષુવવૃત્તને સમાંતર કીધું છે, અને ઉત્તરથી દક્ષિણ તરફ જતી એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધીની જોડતી કાલ્પનિક રેખાઓની મદદથી સાચી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આપણા ચેપ્ટરનો સાર છે અત્યારે જે ચાલે છે કે આપણે શું ભણી ગયા છે. રેખાંશ સમય નક્કી કરે છે અને ટાઈમ ઝોનને પણ વ્યાખ્યાયિત કરે છે. છેલ્લી વાર્તા, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે કે ઇન્ટરનેશનલ જે ટાઈમ ઝોન છે એ ગ્રીનિચ રેખાની પાછળ, યાદ રાખજો MCQ માટે ખાસ, લગભગ 180 ડિગ્રી અંશ પર આવેલી છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. ખૂબ સરસ. આપણે અહીંયા આપણું જે ચેપ્ટર છે એ પૂર્ણ કરીએ છીએ.